મારો ધંધો ઠપ થઈ ગયો અને મારા મિત્રને પૈસા આપવાના બદલામાં તેને મારી પત્ની સાથે એક રાત માટે સૂવાની ઓફર કરી. મેં મારી પત્નીને એક રાત માટે મનાવી લીધી અને પછી હું તે જ રૂમની બાજુના રૂમમાં છુપાઈ ગયો અને થોડા સમય પછી હું રૂમમાં ગયો ત્યારે મારા મિત્રએ મારી પત્નીને પકડી લીધી. તેણે મને પલંગ પર છોડી દીધો. આજે મારી પત્ની મારી સામે કાળી સાડીમાં અદ્ભુત દેખાતી હતી. તેના વાળ લાંબા હતા અને તેની ત્વચા તેજસ્વી હતી અને તેનો સુંદર ચહેરો હંમેશા મારી શાંતિ છીનવી લેતો હતો. પરંતુ આજે તેનો મેકઅપ કોઈ બીજાનો હતો અને તે શરમાતી હતી કે હું બધું જાણું છું. મેં તેની સુંદરતા જોઈ અને મારી આંખો ભીની કરી. મારા હૃદયમાં તોફાન આવ્યું અને મને ખબર નહોતી કે શું કરવું. મારા મિત્રની કાર બહાર પાર્ક હતી અને ડ્રાઈવર મારી પત્નીની રાહ જોઈ રહ્યો હતો જેથી તે તેને હોટલના રૂમમાં લઈ જઈ શકે. આજે રાત્રે હું કદાચ કટોકટીની સ્થિતિમાં હતો. હું આ તણાવમાંથી છુટકારો મેળવવા માંગતો હતો પણ આ રાત પૂરી થવાની નહોતી. હું મધ્યરાત્રિ વિશે ખૂબ ચિંતિત હતો. જેમ જેમ રાત વધતી ગઈ તેમ તેમ મારી ચિંતા વધતી ગઈ. મને લાગ્યું કે હું શ્વાસ લઈ શકીશ નહીં. હું ફક્ત મારી પત્ની વિશે વિચારી રહ્યો હતો. મારા કાનમાં તેની રડતી સાંભળી શકી. રૂમમાં તેના આંસુ લાચારીથી વહેતા હતા. હું એટલો બેચેન હતો કે હું જાગી ગયો. આજે જ્યારે મારી પત્ની કોઈ બીજા સાથે હતી ત્યારે મારા માટે તે સહન કરવું ખૂબ મુશ્કેલ હતું. પછી હું ઘરની બહાર આવ્યો અને હવે હું સીધો તે હોટેલમાં ગયો જ્યાં મારી પત્ની ગઈ હતી. જેમ જેમ હું હોટેલની નજીક આવતો ગયો તેમ તેમ મારું હૃદય ખરાબ થઈ રહ્યું હતું. મને ખબર પડી કે મારી આંખોમાંથી લોહી નીકળતું હતું. મને પહેલાથી જ મારા મિત્રને મારી નાખવાનું મન થઈ રહ્યું હતું. હું હોટેલ પહોંચ્યો. મેં રિસેપ્શન પર મારા મિત્રનું નામ બોલાવ્યું. મેં તેને પૂછ્યું કે તે ક્યાં છે. તેણે વિચિત્ર સ્મિત સાથે કહ્યું, તમે આજની રાત માટે રૂમ બુક કર્યો છે. અને તેણે એમ પણ કહ્યું કે તને પરેશાન ન કરું. મારા મિત્રના ડ્રાઈવરે મને થોડા પૈસા આપ્યા હતા. મેં કહ્યું કે મને આ રૂમની બાજુમાં એક રૂમની જરૂર છે. મારી ચિંતા અને પીડા વ્યક્ત કરવા માટે કોઈ શબ્દો નહોતા. રૂમની ચાવી મારી સામે હતી અને હું એક પછી એક રૂમમાં ગયો. 2 રૂમ વચ્ચે દિવાલ હતી. મારા માટે કોઈ મુશ્કેલી નહોતી. હું ધીમે ધીમે દિવાલ પર ગયો અને મારા મિત્રના રૂમની ગેલેરીમાં પ્રવેશ કર્યો. મારી વાર્તામાં એક બહાદુર છોકરી હતી અને મેં તેને મારી નાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ જેમ જેમ મેં ગેલેરી પાછળનો દરવાજો ખોલ્યો, રૂમમાં મેં જે દૃશ્ય જોયું, હું બેભાન થઈ ગયો. અંતે હું મારા હાથમાંથી જમીન પર પડી ગયો. જ્યારે મારા હાથને ઈજા થઈ ત્યારે મારું આખું અસ્તિત્વ નાશ પામ્યું. કારણ કે મારી પત્ની અને મારો મિત્ર. મારા મિત્રની વાર્તા સાંભળ્યા પછી હું તેની તરફ જોઈ શકતો ન હતો. હું એક રેસ્ટોરન્ટમાં બેઠો હતો. મેં ગોળ ટેબલ પર વિવિધ પ્રકારના બર્ગર જોયા. મારો મિત્ર બેઠો હતો અને તે આંખો ખુલ્લી રાખીને મારી સામે જોઈ રહ્યો હતો. મેં તેને કહ્યું કે ધ્યાનથી વિચાર. કોઈ મજબૂરી નથી. જો તમે ઈચ્છો તો તમે સમય લઈ શકો છો. પણ હું તમને રાત વિતાવવા માટે વધુ સમય આપી શકતો નથી. કદાચ તે આજ ઈચ્છતો હતો, પરંતુ મારા માટે તે સરળ નહોતું. પરંતુ તે સમયે મને દેવાની લાગણી થઈ હતી. મેં મારી પત્ની વિશે આવી વાતો સાંભળી હતી કે પુરુષનો આત્મસન્માન તૂટી જાય છે. જ્યારે મારા મિત્રએ મને આ રીતે જોયું ત્યારે તેણે કહ્યું, ઓછામાં ઓછું ખાવાનું ખાઓ. હું તેના માટે પૈસા નથી લેતો. આ કહીને તે હસવા લાગ્યો. તેણે કહ્યું, તમે ખૂબ વિચારી રહ્યા છો અને આપણે જે વાતાવરણમાં રહીએ છીએ. ... બધું સામાન્ય છે. શું તમને વિશ્વાસ નથી આવતો? એક મોટા ઉદ્યોગપતિએ પોતે તેની પત્નીને હોટલના રૂમમાં મોકલી છે અને તે એક રાત માટે લાખો ડોલરના બિલબોર્ડ પર બેઠી છે. તું પણ ધનવાન બનીશ. અને તેણે મારા બંને હાથે મને નીચું જોયું. કારણ કે તેને ખબર નહોતી કે હું તેની બકવાસ કેવી રીતે સાંભળી રહ્યો હતો. આત્મવિશ્વાસનો અભાવ અને લાચારી વ્યક્તિને સમાજના ઘણા રંગો બતાવે છે. મારી સામે બેઠેલો મારો મિત્ર ખૂબ જ આનંદથી બર્ગર ખાઈ રહ્યો હતો. પણ મને ખબર હતી કે હું આ દુનિયામાં નથી. મને યાદ આવ્યું કે હું ગર્વથી પણ કહી રહ્યો હતો કે જે પુરુષને ગર્વ નથી તેને પુરુષ કહેવાનો કોઈ અધિકાર નથી.
અને આજે હું મારી પત્ની વિશે જે કંઈ સાંભળી રહ્યો હતો તે મારા માટે મૃત્યુ જેવું હતું. તમે આવી સ્ત્રીઓ જોઈ હશે, લાચારીને કારણે તેને પોતાની જાતિ બીજાઓ સમક્ષ ખુલ્લી પાડી. પણ કદાચ હું પહેલો વ્યક્તિ હતો જેને તેની જરૂરિયાતો પૂરી કરવાનો અને એક રાત માટે તેની પત્ની વેચવાનો પ્રયાસ કર્યો. મારી પત્ની જે મને હંમેશા પ્રેમ કરતી હતી તે મને ખૂબ માન આપતી હતી. આજ સુધી તેણે ક્યારેય બીજા કોઈને સ્પર્શ કર્યો ન હતો. કોઈએ તેને જોઈ નહોતી. મને તેની યાદ આવવા લાગી કે જ્યારે પણ અમે લગ્નમાં જતા, પાયલ તેના ઘૂંઘટમાંથી પોતાનો ઘૂંઘટ કાઢતી નહીં. હું તેને કહેતી, તું હંમેશા ઘૂંઘટ કેમ પહેરે છે? તમે સ્ત્રીઓ લગ્ન માટે તૈયાર થઈ રહ્યા છો, મેકઅપ કરી રહ્યા છો, સારા દેખાઈ રહ્યા છો. હું પણ તૈયાર છું. તું પણ તૈયાર થઈ જા. અને બીજા બધા તારી સામે જોઈને કહેતા, અમનની પત્ની કેટલી સુંદર છે. તે કહેતી, મેં તેના ગળામાં હાથ નાખ્યો. પછી તે કહેતી, અમન, મારું સુંદર ટિફિન ફક્ત તારા માટે જ ખાસ છે. આ લોકોને કહીને હું તેને કેમ બતાવું? મારું હૃદય ઈચ્છે છે કે તારા સિવાય બીજું કોઈ તેને ન જુએ. અને હવે મારી આંખોમાંથી પીડાના આંસુ નીકળી રહ્યા હતા. હું મારી પત્નીને આટલા આદર માટે વેચવા જઈ રહ્યો હતો. મારા હૃદયનો અવાજ મારી જીભ પર આવી ગયો. નાના મારા મિત્રનો બર્ગર પૈસાની નજીક હતો, પણ તે મારા હાથમાં જ રહી ગયો. થોડી વારમાં મને મારી સામે કંઈક અજુગતું દેખાવા લાગ્યું. પછી મેં કહ્યું, ઠીક છે, કોઈ વાંધો નહીં, મને 50 લાખ આપો. મારા મિત્રના શબ્દો સાંભળીને મારા ગાલ પર સીધા આંસુ આવી ગયા. પણ હું આળસુ માણસ નહોતો. મારું હૃદય ખૂબ જ મજબૂત હતું, પણ હવે તે તૂટી ગયું હતું. પછી મેં મારા મિત્રને કહ્યું, મને થોડો સમય આપો. હું તમને એક જ સમયે આટલા પૈસા કેવી રીતે આપી શકું? અને હું તે એક જ રાત્રે કેવી રીતે મેળવીશ? મેં તેને કહેવાનું શરૂ કર્યું કે હું તમને વધુ સમય આપી શકતો નથી. તમારી પાસે અડધી રાત છે. કાં તો તમે મારી શરત સ્વીકારો અથવા પૈસાની વ્યવસ્થા કરો. જ્યારે હું ઘરની બહાર આવ્યો ત્યારે બહાર ઠંડી હતી. ઠંડી લાગતી હતી. પણ મને ઠંડી લાગી રહી હતી. મને તેના માટે ખૂબ પીડા થઈ રહી હતી કે મને ખરાબ લાગી રહ્યું હતું. મને ખબર જ ન પડી કે હું ઘરે કેવી રીતે પહોંચી. રાતનો 1 વાગ્યાનો સમય હતો. ડોરબેલ વાગી. મને ડોરબેલનો અવાજ સંભળાયો. મેં કહ્યું, હું અહીં છું. દરવાજો ખોલો. તેણે દરવાજો ખોલ્યો. તેણે મારી તરફ જોયું. તેણે કહ્યું, તું ક્યાં હતો? હું ઘણા સમયથી તારી રાહ જોતો હતો. પણ હું ક્યાંથી આવ્યો? હું તને કેવી રીતે જવાબ આપી શકું? મેં જવાબ ન આપ્યો અને શાંતિથી મારા રૂમ તરફ ચાલવા લાગ્યો. પાયલ મારી નજીક આવી. મેં તેને કહ્યું, તેં જવાબ આપ્યો નહીં. મેં કહ્યું, મને માથાનો દુખાવો છે. તેણે કહ્યું, આમીન, હું તારા માટે ગરમ કરીશ. મેં માથું હલાવ્યું. મેં કહ્યું, હું ખાધા પછી આવી છું. મારી પાસે ખાવા માટે બધું છે. પણ મારી ભૂખ મારા મિત્રની વાત સાંભળીને જ તૃપ્ત થઈ. પાયલ મારી નજીક આવી. મેં મારા ચહેરા તરફ જોવા લાગ્યો. હું કહેવા લાગ્યો કે તું કેમ ખોટું બોલે છે? હું જાણું છું કે તું કંઈ ખાતો નથી અને હું પણ તારી રાહ જોતો હતો, તો ચાલો સાથે જઈએ. આ એ ભૂલની વાર્તા હતી જે તું મારી આંખોમાં જોઈ શકતો હતો અને મારા હૃદયની સ્થિતિ સમજી શકતો હતો. અથવા કદાચ પતિ પત્નીનો સંબંધ એવો હોય કે શબ્દોની જરૂર ન પડે. તું વાસણ ગરમ કરતો અને તને ખાવાનું મન થતું. મારે ખાવું પડ્યું. મારે ફક્ત ભાત અને ભાત ખાવા પડતા હતા. મેં મારી પત્ની તરફ જોયું અને મેં મારી વફાદાર પત્ની તરફ જોયું. તે દરેક મુશ્કેલીમાં મારી સાથે હતી. ક્યારેક તે ફરિયાદ પણ કરતી નહોતી. જ્યારે હું શાંતિથી બેઠો હતો ત્યારે તે શાંતિથી મારો પ્રેમ લઈને આવી. તેણે મને ખાવાનું કહ્યું અને બધી ચિંતાઓ ભૂલી જા. તે મને ખાવા માટે મજબૂર કરતી હતી. પછી તેણે મને પૂછ્યું, તારા મિત્રએ શું કહ્યું? તેણે કહ્યું કે તે તને મદદ કરશે. મારા મિત્ર પાસે જતા પહેલા મેં પાયલને કહ્યું હતું કે મારા મિત્રએ મને ફોન કર્યો છે. તે મને મદદ કરશે. તું પ્રાર્થના કર કે મામલો ઉકેલાઈ જાય. પણ હું મારા મિત્રએ રાખેલી શરત પૂરી કરી શક્યો નહીં. તેથી મેં માથું હલાવ્યું. મેં ના કહ્યું. મામલો ઉકેલાયો ન હતો.
પાયલના ચહેરા પરની ઉદાસી રેખાઓ સાંભળીને હું પણ કંટાળી ગયો હતો, પણ તેમ છતાં તે મને ચિંતા ન કરવાનો વિશ્વાસ આપી રહી હતી. મેં કહ્યું કે તું મારી પાસે પૈસા માંગી રહ્યો છે, મારે તને ક્યાં આપવાના છે? મેં તેનો હાથ પકડીને કહ્યું. પછી તે કહેવા લાગી, થોડો સમય માંગ. અને અમન, મેં મારી પાસે જે કંઈ બચ્યું હતું તે બધું આપી દીધું છે. પછી મારા હૃદયના ધબકારા વધી ગયા અને મને યાદ આવવા લાગ્યું કે મારો મિત્ર કહેતો હતો કે તેની પાસે આટલી સુંદર પત્ની છે, તેને બીજું શું જોઈએ છે? તમે તમારી પત્ની પાસેથી એટલા પૈસા કમાઈ શકો છો કે તમારે તમારું દેવું ચૂકવવું પડશે અને તમને પગાર પણ મળશે. મારા મિત્રએ આ કહ્યું ત્યારે મને ખૂબ ખરાબ લાગ્યું. મેં કહ્યું, શું તમે તમારા હોશમાં છો? તમે શું કહી રહ્યા છો? મેં કહ્યું કે તમે મારી પત્નીને ક્યાં જોઈ? તે હસવા લાગ્યો અને કહ્યું, જો તમે ન જુઓ તો તમે કયામતના દિવસે પણ નહીં જોઈ શકો. તમારી સામેનો વ્યક્તિ ગમે તેટલો પડદો છુપાવે પણ તે સવારે તે જુએ છે. મને તમારી પત્ની ક્યાંય દેખાતી નથી. આ વાત બાજુ પર રાખો. મને કહો, જો તમે આ સોદો સ્વીકારો છો તો શું હું પાર્ટી સાથે વાત કરી શકું? તમારી પત્ની થોડી રાતો મારી સાથે રહેશે અને તમારું દેવું ચૂકવી દેવામાં આવશે. તમારી પત્ની મારા કામ પર આવતાની સાથે જ હું તમને માછલી બનાવી દઈશ. તમે કેટલા બેશરમ છો અને નીચ વ્યક્તિ! જો હું દેવાદાર ન હોત તો હું તેનો કોલર પકડીને તેને મારતો. દેવાદારની નજર કોઈને વાંધો નહોતો, તેથી તેને જે કહેવા માંગતો હતો તે કહ્યું. જ્યારે મેં જવાબ આપ્યો ત્યારે તેણે કહ્યું, પૈસા કાપી નાખો. મને ખબર ન પડી કે હું ક્યારે રાત્રે ઘરે આવીશ, પરંતુ સવારે કોઈએ મારા દરવાજો ખખડાવ્યો અને હું અને પાયલ રૂમમાંથી બહાર આવ્યા અને મુખ્ય દરવાજો ખોલ્યો. મારો મિત્ર પોલીસની ગાડીમાં ઊભો થઈ રહ્યો હતો. પોલીસ સાથે એક કોન્સ્ટેબલ હતો. તેણે મારો હાથ પકડ્યો હતો. મારો મિત્ર કહેવા લાગ્યો કે આ માણસે મને મારા પૈસા આપ્યા નથી, પણ તે ભિખારી બની ગયો છે. તેની પાસે મને આપવા માટે પૈસા નથી, તેથી હું તેને પકડીને જેલમાં બંધ કરી દઉં છું. અધિકારી મને પહેલું પગલું ભરે છે. ડોટ ડોટ. તે પાછળથી મારી સામે જોઈ રહી હતી. મેં તેને કહ્યું, ભગવાન માટે મારા પતિને લઈ જશો નહીં. બસ અમને થોડો સમય આપો. ભાઈ, અમે તમને પૈસા પાછા આપીશું. મારી મિત્ર હસવા લાગી અને કહ્યું, હું તમારાથી ખૂબ ખુશ છું, પણ તમારા પતિ સંમત નથી. પછી મેં તેને કહ્યું, તમે પૈસા પાછા આપી શકતા નથી. તેની પાસે તમને પૈસા પાછા આપવા માટે કંઈ નથી. તમે મને પૈસા પાછા આપી શકો છો. તમે મને કહો, શું તમે મારું દેવું ચૂકશો? મેં મારા પિતાને કહેવાનું શરૂ કર્યું કે હું લોકોના કપડાં સીવું છું. હું તમને દર મહિને જેટલા પૈસા મળી શકે તેટલા આપીશ. મેં આ સાંભળ્યું અને મારા મિત્ર પર હસવા લાગ્યો. મારે 50 લાખ આપવા પડશે, 50,000 નહીં. પછી મેં કહ્યું, ભાઈ, કૃપા કરીને મને પૈસા પાછા આપી દો. મેં આ સાંભળ્યું અને મારી પત્ની, તેણે ધાબળા પર પોતાનો ચહેરો છુપાવ્યો અને બહાર આવી. તે મારા મિત્રને ભગવાન માટે મારા પતિનું સ્થાન ન લેવા વિનંતી કરવા લાગી. મારા મિત્રએ તેને કહ્યું, જો તમારા પતિ મારી શરત સ્વીકારે છે તો હું તમને છોડી દઈશ. પહેલા તેણે મને પૂછ્યું, તમે તેની શરત કેમ સ્વીકારતા નથી? મેં કહ્યું, તે આ શરત સ્વીકારી શકતો નથી. તેને કંઈ ખબર નથી. પાયલ, તમે અંદર જાઓ. પણ હું તમારો ત્રાસ સહન કરી શક્યો નહીં. તેથી મેં મારા મિત્ર શ્રી રાહુલને કહ્યું, હું અમને મનાવી લઈશ અને હું તમારી શરત પૂરી કરીશ. ભગવાન માટે મને પોલીસ સ્ટેશન ન લઈ જશો. પછી મારા મિત્રએ પોલીસ અધિકારીને સંકેત આપ્યો. પછી તે તેની જીપમાં પાછો ગયો. મારા મિત્રએ પણ કહ્યું, ચાલો અંદર જઈને વાત કરીએ. પછી તે મારા ઘરમાં પ્રવેશ્યો. પણ તે સમયે મારી મિત્રએ પાયલને કહ્યું હતું કે મેં અમને કહ્યું હતું કે તેને મધ્યમ માર્ગ અપનાવવો જોઈએ. હું પૈસાની દ્રષ્ટિએ ખૂબ જ નીચ વ્યક્તિ છું. પાયલ રડવા લાગી. તેણીએ કહ્યું, મને કહો કે હું અમનનું શું કરું? મારી મિત્ર હસતી હતી અને માથાથી પગ સુધી વિચિત્ર આંખોથી પાયલ તરફ જોઈ રહી હતી. પછી તેણીએ કહ્યું કે તમે મને કહ્યું નહીં. પાયલે માથું હલાવ્યું. હવે મારી મિત્રએ કહ્યું,
જો તમે મારી ઓફર સ્વીકારો છો તો હું તમને વ્યવસાય માટે સારી રકમ આપીશ, પણ તમારે તે માટે પ્રયાસ કરવો પડશે. તેણીએ આ કહ્યું અને પાયલ નજીક આવી રહી હતી, પણ હું પાછો આવ્યો. મેં મારા મિત્રને મારા હાથથી પાછળ ધકેલી દીધો અને કહ્યું, મારી પત્ની આવું નહીં કરે. તું અહીંથી ચાલ્યો જા અને જે કંઈ કરી શકે તે કર. ભલે પોલીસ મને પકડી લે અથવા મને દિવાલ પર લટકાવી દે. આ સાંભળીને પાયલ રડવા લાગી. તેણીએ કહ્યું, અમન, તું ચૂપ રહે. મને પૂછવા દો કે તું શું કરી રહ્યો છે. મેં કહ્યું, તને ખબર નથી કે આ માણસ શું કહી રહ્યો છે. પણ પાયલે કહ્યું કે મેં તને ક્યારેય એક પણ શબ્દ બોલ્યા વિના પાછો જવા દીધો નહીં. પછી મારી મિત્રએ પાયલને તેના વિશે કહ્યું અને થોડીવાર માટે પછી મારી મિત્રએ તેની આંખોથી મારી સામે જોવાનું શરૂ કર્યું. પછી તેને મારી તરફ જોયું. હું તરત જ નીચે જોવા લાગ્યો. પછી તે અટકી નહીં અને તેના રૂમમાં ગઈ. મારી મિત્ર કહેવા લાગી, જો તું સામંત છે તો મારી પાસે આવ, નહીંતર હું કાલે પોલીસને ફોન કરીશ. તે ક્યાંક ગઈ. 2 કલાક પછી પગલાં બહાર આવ્યા. તે રડી રહી હતી. તેની આંખો સૂજી ગઈ હતી. તે આવીને મારી બાજુમાં બેઠી. મેં કહ્યું, તેં તારા મિત્રને હા પાડી. મને ખરાબ લાગ્યું. મેં તેને જોયો હતો. મેં પાયલને કહ્યું, હું આ જવાબ સહન કરી શકતી નથી. તે રડવા લાગી. તેને કહ્યું, હું તને જેલમાં જતા પણ જોઈ શકતી નથી. અને તને શું લાગે છે, જો તું જેલમાં જશે તો મારું શું થશે? શું હું બીજા કોઈ ઘરમાં એકલી સુરક્ષિત રહીશ? પાયલના શબ્દો સાચા હતા. જો હું જેલમાં ગઈ હોત તો કોઈ તેને કંઈ કરી શકે નહીં. પણ છતાં હું આ માટે તૈયાર નહોતી. હું મારી પત્નીને આ મૂંઝવણમાં કેવી રીતે ધકેલી શકું? અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પતિ માટે આ ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. અને મેં મારા મિત્રને ફોન કરીને કહ્યું, હું તારી શરત સ્વીકારું છું. મેં તેની વાત સાંભળી અને કહ્યું, તેં ખૂબ જ સમજદારીભર્યું કામ કર્યું. પછી બીજા દિવસે તેના ડ્રાઈવર સાથે મારે મારી પત્ની માટે કપડાં ખરીદવા હોટેલ જવું પડ્યું. જેને કપડાં પહેર્યા હતા તેને હોટેલ જવું પડ્યું. હોટેલ ગયા પછી હું બેચેન થઈ ગયો. તેથી હું હોટેલ તરફ દોડી ગયો. મારા મિત્રએ તેના ડ્રાઈવર સાથે મને થોડા પૈસા આપ્યા હતા. મેં તેની બાજુમાં એક ઓરડો લીધો અને તેની ગેલેરીમાં ગયો. અને જ્યારે હું અંદર ગયો ત્યારે મારો આત્મા નીકળી ગયો. મારી પત્ની. હું મારા મિત્ર સાથે હસતો. હું તેની સાથે વાતો કરતો. હું કહેતો કે હું સમજતો હતો કે હું તને ફરી ક્યારેય જોઈ શકીશ નહીં કારણ કે અમન ખૂબ જ તોફાની વ્યક્તિ છે. ત્યાંથી મારે એક સ્માર્ટ અને સારી પત્ની હોવાનો ડોળ કરવો પડતો જેથી તું મારા પર શંકા ન કરે. મારા મિત્રએ કહ્યું, જુઓ, મારી બુદ્ધિ બધાએ પૈસા ચૂકવી દીધા હતા અને તેની પત્ની પણ. મેં કહેવાનું શરૂ કર્યું કે તે મૂર્ખ બની ગયો છે. પણ એ કંઈ નહોતું. મને યાદ આવવા લાગ્યું કે જ્યારે મારો મિત્ર શેરહોલ્ડરમાં મારી સાથે કામ કરવા આવ્યો ત્યારે મારી પાસે બધા પૈસા હતા. જમીન તેની હતી અને મિલકત મારી હતી. અમે લાખો રૂપિયાના જૂતા ઘરમાં રાખ્યા હતા જેથી અમે તેને બજારમાં વેચી શકીએ. અને નવટેકરીઓ નાશ પામી. મારા મિત્રએ મને એક મોટું સ્વપ્ન કહ્યું હતું. પણ એક રાત્રે હું સૂઈ રહ્યો હતો. પછી તેને મને ફોન કરીને કહ્યું કે તેના ઘરમાં આગ લાગી છે. હું ધૂપથી ત્યાં પહોંચ્યો. જ્યારે હું ત્યાં પહોંચ્યો ત્યારે આખું ગોદામ આગમાં લપેટાઈ ગયું હતું. ફાયર બ્રિગેડે આગ ઓલવવાનું કામ કરવાનું બંધ કરી દીધું હતું. મારા મિત્રએ કહ્યું કે બધો સામાન બળીને રાખ થઈ ગયો હતો. તું લગભગ કાંકરો બની ગયો છે. બધો સામાન તારો હતો. તું રસ્તામાં આવ્યો હતો. આ છોકરી મને છાતીમાં દુખાવી રહી હતી. હું બેભાન થઈ ગઈ. મારો મિત્ર મને હોસ્પિટલ લઈ ગયો. હું હવે સહન કરી શક્યો નહીં. જ્યારે મને ભાન આવ્યું ત્યારે પગ મારી બાજુમાં બેઠો હતો અને રડી રહ્યો હતો. મેં કહેવાનું શરૂ કર્યું, મેં મારું શરીર વેચીને હોસ્પિટલનું બિલ ચૂકવી દીધું છે. તું બિલકુલ ઠીક થઈ જશે. જ્યારે મારો મિત્ર મને મળવા આવ્યો મેં તેને કહ્યું કે અમે તેની પાસેથી 50 લાખ રૂપિયાનો સામાન લીધો છે જેથી અમે પાર્ટીનો ઓર્ડર પૂર્ણ કરી શકીએ અને સામાન પણ વેચાઈ ગયો હતો અને તે માણસ ધનવાન હોવાનો ડોળ કરી રહ્યો હતો.
મેં તેને પૂછ્યું કે હું આટલી મોટી રકમ કેવી રીતે આપી શકું. તેને કહ્યું, તમારે તેના વિશે વિચારવું પડશે કારણ કે નુકસાન તમારું છે. મારા મિત્રને મારી પત્ની મારા પર ગુસ્સે થઈ રહી હતી કારણ કે તે કબૂલ કરી રહી હતી કે ગોદામમાં આગ લાગી છે અને તેને બધો સામાન લેવો પડ્યો અને નકામી અને સડેલી વસ્તુઓ અંદર રાખવી પડી અને તેને મને ફસાવવા માટે આ કરવું પડ્યું જેથી તે મારી પત્ની સાથે મારી સામે મજાક કરી શકે. મારી પાસે મોબાઈલ ફોન હતો. મેં તેનો વિડીયો બનાવ્યો